સિહોર નજીક આવેલ ઊંડવી ગામના વીજ વિભાગે 6 ગાયોના જીવ લીધા। पोल में नहीं मुकाई दीधो छे अरे मैं उतरायो छुं तो रही गई आ तो 5 छोकरा આવી ગયા છે ગૌશાળા થી બધી ગાઉ કેટલી મરી છે 25-30 આયાગતર 500 ને ઊભી કરીને આવી તપડી અમારે અંદર ગૌશાળામાં હજી ને તપડી અમારે અને આવો નવો પ્રશ્ન છે અમારા ગામમાં થાય મેન રોડ ઉપર મેં તમને 10 ફોન કરેલા છે પરેશભાઈ ગમે તો છોકરા ભરે ઉપર ઉપર કઈ ને અમુક વસ્તુ અમુક ના પડે એ બધું વેલ મોડું હાલે ભાઈ જાય ની અરજી છે 29 ની અરજી છે સાહેબને 10 વાર મેં ફોન કરેલા છે આંગણવાડી અને સ્કૂલ બે બાજુ છે તોય છતાં હજી નથી થયું હા ઓનલાઈન સાહેબની સહી ઇન્વર્ટ કરેલી છે આપણે હા તો આવજો ગાય તો ચોટી ગઈ તો વેટરી ડોક્ટરને તો બોલાવી જ છે ને સાહેબ હા બરોબર છે પણ એમાં એમને પરેશભાઈ ઊંડવી ગામમાં શું બનાવ બન્યો છે? ઊંડવી ગામમાં માતૃધામ ગૌશાળા આવેલી છે સિકોતર માતાજીના મંદિરની પાસે ત્યાં જીએબીની 11 લાઇટ આવવાથી એનો પોલ આજથી 6 થી 7 મહિના પહેલાં પડી ગયેલો છે 8 થી 9 ફેર એને કમ્પ્લેન કરવામાં આવી છે 3 અરજી કરવામાં આવી છે રાજકીય આગેવાનોને ફોન કરવામાં આવ્યા છે ગામના આગેવાનોએ પણ કીધું છે કાલે સાંજે હું પોતે રૂબરૂ ગયેલો સાહેબને ફોન કર્યો સાહેબે ઉશ્ક્યો ફોન નહોતો કીધું ભાઈ કોઈ માણસની જાનહાની થાય પાસે શિકોતરમાનું મંદિર છે ત્યાં માણસોની અવરજવર હોય છે શિકોતરમાના તળાવે પાણી હોવાથી પશુને સરવા કે પીવા જાય તો આવું અમે એને અવારનવાર કીધેલું છતાં એ લોકોએ આંખવાડા કાન રાખેલા છે આજે સવારમાં ગાયું ત્યાંથી નીકળી અને પોલના વાયર સાથે અથડાતા 7 ગાયોના મૃત્યુ થયેલા છે અને 13 ગાયો ઈજાગ્રસ્ત થયેલી છે। આ બાબતે હવે તમારી શું કાર્યવાહી છે? કાર્યવાહીમાં તો અમે જે કાયદાના મુજબ થતું હોય રજિસ્ટર ગૌશાળા છે સાર્વજનિક છે નિરાધાર ગાયું છે એની માટે સૌ સહયોગ આપે અને સરકાર સહયોગ આપે એવી અમારી અપેક્ષા છે। એડી પાઠક નાયબ ઇજનેર વર્તેજ સબ ડિવિઝન આપની ફરજ શું છે સાહેબ?
ફરજ બધે પાવર પહોંચાડો અને પબ્લિકને લગતા પ્રશ્નો સોલ્વ કરો. પાવર સપ્લાય બધા પબ્લિકને લગતા પ્રશ્નો સોલ્વ પ્રશ્નો કરવા. જેટલા સોલ્વ કરવાની. બરાબર. આ ઊંડવી ગામના આગેવાનોનો પ્રશ્ન ઘણા સમયથી આપની પાસે હતો, આપે શું કામગીરી કરી? ઊંડવી ગામનો આ જે પ્રશ્ન હતો એ મારી પાસે રજૂઆત આવી હતી, પણ જે તે સમયે જ્યારે કામ કરવા ગયા ત્યારે વચ્ચે વંટોળ આવ્યું, એને લીધે આ કામમાં જે જરૂર હતી એ બાજુને સર્વે કરાવી લીધો હતો કે એમાં શું કામગીરી કરવા જેવી છે, અને મેન પાવરના મટીરિયલ વ્યવસ્થા થઈ એટલે માણસો પહોંચ્યા. પણ આ ઘટના કાલે પવનને એને લીધે પોલ નમી ગયો છે, વાયર તૂટ્યા છે, એને લીધે ગાયો ઇન્ડક્શનમાં આવી છે એવું અત્યારે પ્રાથમિક તપાસમાં જણાય છે. એટલે ગાયો ઇન્જર્ડમાં આવી છે કે મરી ગઈ? ઇન્ડક્શન બરાબર. હવે તો એ જે પીએમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એની પછી જ આગળની કાર્યવાહી ખબર પડે કે આમાં શું થશે ને કઈ રીતે. બરાબર. અને જે કંપનીના નિયમ પ્રમાણે જે કાર્યવાહી થશે તાત્કાલિક એ હાથ ધરવામાં આવશે. સાહેબ, આ વાવાઝોડું જે ગયું એને તો લગભગ ઘણો સમય થઈ ગયો. નહીં, હમણાં વચ્ચે જે 4-5 દિવસ તમને જાણો જ છો કે બપોર પછી દરરોજ દરિયાઈ પવન નીકળે જ છે. દરરોજ ઊંડવી ફીડર ને બધા ફીડરમાં અત્યારે દરિયાઈ પવનને લીધે અત્યારે વાતાવરણને ક્લાઇમેટની આગાહી છે, લીધે બપોર પછી પવનનું જોર વધી જાય છે. દરેક ગ્રાહકોને ખબર છે, મને ફોન આવતા હોય છે, એના હિસાબે આ થયું એવું જણાય છે. સાહેબ, આ બાબતની જાણ તમને ખ્યાલ તો છે જ તે, તો સરકારશ્રી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય ચાલુ છે. છે પ્રી મોન્સૂનની સાહેબ કામગીરી અત્યારે ચાલુ છે. હજી આ મે મહિનો છે, ચોમાસું આવ્યું નથી. પહેલાં આપણે જ્યોતિગ્રામને કન્સિડર કરીને આપણે કામ કરતા હતા કે જ્યોતિગ્રામમાં ઘણા પ્રશ્નો હતા. મને અહીંયા ટૂંક સમય થયો છે, વધારે સમય નથી થયો, પણ જેટલું થાય એટલું પહેલાં જ્યોતિગ્રામમાં, કારણ કે જ્યોતિગ્રામમાં ફીડરના પ્રશ્નો હતા, વોલ્ટેજને લગતા ગામમાં ઊંડવી ગામમાં પ્રશ્નો હતા, એ બધા પહેલાં આપણે પ્રાથમિકમાં એ આપણે પહેલાં પૂરા કરાવડાવ્યા ને આનું તાત્કાલિક જે હશે પૂરું કરાવીને ઓફિસ પછી આગળ કરશું. સાહેબ, અત્યારે તો ગાયો મરી ગઈ છે, આની જગ્યાએ કોઈક માણસને ઓલું થયું હોત તો આપને શું કરે? સાહેબ, બને ત્યાં સુધી અમેનો એપ્રોચ એવો જ હોય છે કે કોઈ જાનહાનિ ન થાય. હવે કુદરતી રીતે થાય, બાકી અમારો પ્રયત્ન એવો જ હોય છે કે બને ત્યાં સુધી અમે બધે પહોંચીને તાત્કાલિક સેવા ને બધું આપીએ અને કોઈને જાનહાનિ ન થાય, એ જે એવો જ અમારો પ્રયત્ન હોય છે. અમે અમારી મશીનરી દિવસ રાત કામ કરતા જોઈએ છીએ. એવું નથી કે કોઈને એવો અભિગમ અમારો હોય કે કોઈને હેરાન કરવું કે કોઈને નુકસાન કરવું. સાહેબ, અત્યારે જે ગાયો મરી ગઈ છે, જે ઇન્જર થઈ છે, તેને આપને જીબી દ્વારા શું સહાય આપવામાં આવશે? જીબી દ્વારા કંપનીના નોર્મ્સ પ્રમાણે જે ક્લેમ હોય છે એની જે પ્રોસિજર છે એના માટે જ હું અત્યારે આવ્યો છું. એના જે આમાં ફીડરની મેન્ટેનન્સ એ કરાવી દેશું અને જે ક્લેમ પ્રમાણે આની પ્રોસિજર છે એ તાત્કાલિક હાથ ધરવામાં આવશે. સાહેબ, ગામના આગેવાનો દ્વારા આપને અવારનવાર આ બાબતની રજૂઆત કરવા માટે ફોન કરેલા છે, કોલ બેક કરેલા છે, તમે ફોન રિસીવ નથી કરતા અને તમે જવાબ પણ નથી દેતા, આ બાબતે શું કહેશો? બધાના ફોન રિસીવ કરું છું, કોઈને પણ એવું નથી કે ફોન રિસીવ નથી કરતા. ક્યારેક મારો ફોન એંગેજ આવતો, બાકી તો ગામમાં બીજા પ્રશ્નો ઘણા બધા હતા, એ તાત્કાલિક સોલ્વ કરાવ્યા છે. એવું નથી કે ગામના આગેવાનોના પ્રશ્નો ના ફોન રિસીવ નથી કરતા, એ વાત ખોટી છે. કારણ કે ઘણા બધાના ફોન આવતા હોય છે, બધાને જે ઓલા કરતા પ્રશ્નોની સંખ્યા વધારે હોય તો બધે પહોંચતા એક પછી એક પ્રશ્ન સોલ્વ કરતા જઈએ છીએ અને તાત્કાલિક કામ કરતા જઈએ. આ બાબતના પ્રશ્નને લઈને રાજ્ય કક્ષાના મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ પણ આ બાબતે રજૂઆત કરેલી છે, તો તમે કેમ ધ્યાન નથી આપ્યું? ના, દરેક પ્રશ્નમાં એમને જેટલા બીજા પ્રશ્નો હતા એમાં ધ્યાન આપ્યું છે. આમાં એવું નથી કે રાજ્ય કક્ષાના મંત્રીના કારણ કે ધ્યાન ન આપવું, બધામાં આપણે ધ્યાન આપીએ જ છીએ સાહેબ. એમની કામને આપણે અગ્રતાક્રમ કરીને જ નક્કી કરીને જ આગળ વધારીએ છીએ. એવું નથી કે સાહેબ કોઈ વસ્તુમાં ધ્યાન નથી આપતું. આ વસ્તુમાં જેટલો જે પ્રશ્ન છે તાત્કાલિક ધોરણે પૂરું કરાવીને આ કામ પૂરું કરાવશે.